મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો છઠ્ઠા ચેપ્ટરની યાત્રાને હવે પૂર્ણ કરશું. બાકીના જે અમુક એક્ઝામ્પલ છે એની ચર્ચા કરી લઈએ એટલે ચેપ્ટર પૂરું થાય. રાઈટ? ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ સ્વાધ્યાયનો 6.16. તમારી પાસે રકમ છે, જો ચોપડીમાં મેં આકૃતિની ડ્રો કરેલી છે બોર્ડ પર, જેનાથી આપણો સમય ન બગડે. બે એક સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે, જેમને તેટલા જ દળનું વી જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ એટલે કે હેડ ઓન અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક, એની નીચે અંડરલાઈન કરો, જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિ 6.14માં કયું પરિણામ શક્ય છે? 3 સંભાવના આપી છે. પહેલું શક્ય છે, બીજું કે ત્રીજું. જો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો દાખલો ગણવાનો મૂળ આધાર એ છેલ્લી લીટીના રહસ્યમાં છે કે સંઘાત સ્થિતિસ્થાપક હોય તો 3માંથી કઈ સંભાવના છે, પહેલી, બીજી કે ત્રીજી. તો એના માટે મેં 2 વાક્ય લખેલા છે કે અહીં અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી, કેવી બેટા મારી વાલી દીકરી, સ્થિતિસ્થાપક હોવાથી તંત્રની કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે. બરાબર? એટલે કે તંત્રની કુલ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર તંત્રની કુલ અંતિમ ગતિ ઉર્જા જો થાય, જે કિસ્સામાં એવું થાય, રાઈટ, એ કિસ્સામાં શક્ય છે. પહેલો કિસ્સો છે, આ પહેલી આકૃતિ છે, આ બીજી આકૃતિ છે, અને આ ત્રીજી આકૃતિ છે. તો પહેલી આકૃતિમાં ધ્યાનથી તમે જો, આ બધાના દળ એક સરખા છે, એમ. આ બધાના દળ કેવા છે? એમ. આનું પણ એમ, આનું પણ એમ, આનું પણ એમ. અને આ સ્ટાર્ટિંગમાં રેસ્ટ પર છે, એટલે પ્રારંભિક વેગ આનો 0 છે. તો પ્રારંભિક ગતિ ઉર્જા તો ફિક્સ થઈ ગઈ, કેટલી? હાફ. આપણે એવું લખીએ K1 પ્લસ K2 ઇઝ ઇક્વલ ટુ K1 ડેશ પ્લસ K2 ડેશ. તો K1 ડેશ કેટલું થઈ ગયું બેટા? હાફ mv સ્ક્વેર પ્લસ 0. હું દરેક કિસ્સા માટે નહીં ગણું, કારણ કે જોઈને જ ખ્યાલ આવે છે. જો આ બેયના દળ છે, આનો દળ એમ છે, તો K1 ડેશ કેટલું થયું આ કિસ્સામાં? 0. આનો વેગ 0 છે એટલે K1 ડેશ 0. K2 ડેશ કેટલું થાય? તો કે હાફ. આ બે ભેગા ગતિ કરે છે, આ બે અત્યારે ટચ થયેલા છે, અહીંયા પણ આ બે ટચ થયેલા છે. તો હાફ ઇન્ટુ 2m ઇન્ટુ v/2 નો સ્ક્વેર, એ તમે ગણતરી કરો તો કેટલું થાય? 1/2. આનો આન્સર તો હાફ એમ સ્ક્વેર આવશે, 0 છે એટલે આ તો એક બાજુ ફિક્સ થઈ ગઈ કે ભાઈ હાફ mv સ્ક્વેર બરાબર. તો પહેલા દાખલામાં આ તો 0 છે, K1 ડેશ. K2 ડેશ અહીંયા અલગથી ગણીએ તો 2m ઇન્ટુ v/2 નો સ્ક્વેર એટલે v²/4. તો આ દેવ થઈ ગયા. તો જવાબમાં આવે 1/4 mv સ્ક્વેર આવે. ડાબી બાજુ 1/4 mv સ્ક્વેર આવે, જમણી બાજુ ડાબી બાજુ 1/2 mv સ્ક્વેર છે અને જમણી બાજુ 1/4 mv સ્ક્વેર છે. એનો મતલબ કે ગતિ ઉર્જા બે બાજુ હરખી નથી થતી, એટલે પહેલી પરિસ્થિતિ શક્ય નથી. બીજી પરિસ્થિતિને ધ્યાનથી જુઓ. બીજી પરિસ્થિતિમાં પહેલાની ગતિ ઉર્જા કેટલી? 0. એટલે મતલબ કે K1 ડેશ કેવું થઈ ગયું? 0. K1 ડેશ કેટલું થઈ ગયું? 0. પછી ત્રીજો એક જ દળ છે, જેનો દળ એમ છે ને વેગ v છે, તો એના માટે ગતિ ઉર્જા કેટલી થાય? હાફ m ઇન્ટુ વી સ્ક્વેર. મતલબ હાફ mv સ્ક્વેર બરાબર હાફ mv સ્ક્વેર થાય એવી એક જ શક્યતા છે. કયા કિસ્સામાં? બીજા કિસ્સામાં. ત્રીજા કિસ્સામાં એવું નહીં થાય. કેમ? કારણ કે ત્રણેય ભેગા ગતિ કરે છે v/3 થી. તો હાફ સૂત્ર શું થાય? ત્રણેય ભેગા ગતિ કરતા હોય તો હાફ m એટલે કે 3a ઇન્ટુ v/3 નો વર્ગ. તો આની ગણતરી કરો તો જવાબ કોઈ દી કેટલો ન આવે? 1/2 mv સ્ક્વેર ન આવે. એનો મતલબ કે ડાબા બરાબર જબા એક જ કન્ડિશનમાં થાય છે. કઈ કન્ડિશનમાં બેટા? બીજી કન્ડિશનમાં, કે જ્યારે પહેલા બે પદાર્થ ભેગા થઈ ગયા જેનો વેગ 0 છે, અને ત્રીજો પદાર્થ અલગ થઈ ગયો, ત્રીજું બોલ બેરિંગ કે જેનો દળ એમ છે ને વેગ v છે. તો સંઘાત પહેલાં આનો ગતિ ઉર્જા કેટલી? હાફ mv સ્ક્વેર. આ બેયની થઈને કેટલી? 0. સંઘાત બાદ આ બેયની થઈને કેટલી? 0. અને આ એકલાની કેટલી? હાફ mv સ્ક્વેર. તો આ એક એવો કિસ્સો છે કે જેમાં પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સમાન છે. તો એ પરિસ્થિતિ શક્ય છે. આ બધા પપ્પુ ટાઈપ દાખલા છે બેટા, હાવ સિમ્પલ દાખલા, કંઈ કાઢ લેવાનું નથી. રાઈટ.
આ બધા ન કરાવીએ તો પણ ચાલે, એવો છે, જાતે થઈ શકે દાખલા છે. એનો મતલબ કે ઉપરોક્ત પરિસ્થિતિમાં માત્ર બીજો કિસ્સો જ શક્ય છે. બીજો કિસ્સો જ શક્ય છે. ક્લિયર? પહેલો કિસ્સો શક્ય નથી ને બીજો કિસ્સો શક્ય નથી. કેમ? તું ટ્રાય કરજે. તંત્રની કુલ પ્રારંભિક ગતિ ઉર્જા તંત્રની કુલ અંતિમ ગતિ ઉર્જા જેટલી થશે નહીં. આ બેના ગતિ ઉર્જાનો સરવાળો, આ બેની ગતિ ઉર્જાનો સરવાળો અને આ ત્રણેયનો ગતિ ઉર્જાનો સરવાળો હાફ એમવી સ્ક્વેર થવો જોઈએ. તો એવું એક જ કિસ્સામાં થાય છે. બીજામાં, પહેલામાં નથી થતું, ત્રીજામાં નથી થતું. એ શક્ય નથી. સ્વાધ્યાયનો 6.17. એટલા માટે તમને કીધું હતું કે થિયરીમાં ધ્યાન રાખજો. થિયરીના એક એક પોઈન્ટ પરથી દાખલા બનેલા છે. મેં તમને સ્થિતિસ્થાપક સંઘાતમાં એક કિસ્સો કીધું હતું, યાદ છે? યાદ કરો. બે સમાન દળના, યાદ કરો, નોંધ. બે સમાન દળના પદાર્થો જ્યારે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે ત્યારે પરસ્પર તેમના વેગની અદલા બદલી થાય છે. આ એક સરસ મજાની નોંધ પરથી આખો દાખલો એમને થઈ જાય. ખીચો તો છે નહીં. સારું. 6.17. એક લોલકના ગોળા એને લંબ સાથે 30 ડિગ્રીના ખૂણેથી છોડતા. એક લોલક છે અને એમ 30 ડિગ્રી લઈ ગયા પછી ત્યાંથી છોડવાની વાત કરે છે. 30 ડિગ્રી ખૂણેથી છોડતા આકૃતિ 6.15માં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના, અંડરલાઈન કરી, એટલા જ દળના, એટલે આનું દળ એમ છે તો આનું દળ કેટલું હોય? એમ. આ એ આગળ છે અને બી આગળ છે. બરાબર? સારું. એટલા જ દળના ટેબલ પર રહેલા સ્થિર દળા બી સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલે ઊંચે સુધી જશે? ગોળાના ગદ્દા અવગણોનો સ્થિતિસ્થાપક સંઘાત છે માનો. સંઘાત તમારે કેવી માનવાની છે? સ્થિતિસ્થાપક. ધારો કે અત્યારે અહીંયા આનો કંઈક ક્ષણિક વેગ 0 છે, હે ને? ક્ષણિક વેગ કેવો છે? 0. અત્યારે આનો વેગ 0 છે ને, અહીંથી આપણે એમ પકડી રાખો, અહીંથી મૂકો તો હવે શું થાય? હવે શું થઈ જાય? તો કે આની જે તમામ કાઇનેટિક એનર્જી છે અહીંયાથી જ્યારે રિલીઝ થાય, દાખલા તરીકે આ મોમેન્ટ અહીંયા, અત્યારે તેને પકડી રાખ્યો તમે, બરાબર? હવે જ્યારે તમે મૂકો છો ત્યારે જસ્ટ એની પછીની સેકન્ડે અહીંયા ધારો કે એનો વેગ વી થઈ ગયો. ઉતરેશ વેજામાં. હવે એ વી વેગ સાથે જ્યારે એને અહીંયા અથડાય, કારણ કે આમ આવતા આવતા તો શું થાય? વેગ મહત્તમ થઈ જાય. ઉતરેશ વેજામાં. તો શું થાય? હવે એ જે વેગથી આવે છે એ વેગ આને આપશે અને પોતાનો વેગ કેવો થઈ જાય? તો કે આનો વેગ અત્યારે કેવો છે? દાખલા તરીકે ધારો લે કે V1 બરાબર V છે અને V2 બરાબર શું છે? 0. હા કે ના? તો શું થાય? તો કે પરસ્પર બેના વેગની અદલા બદલી થઈ જાય. એટલે એનો વેગ હવે 0 થઈ જાય. એનો વેગ શું થઈ જાય? V2. પરસ્પર બેના વેગની અદલા બદલી, એટલે આનો વેગ આને મળી જાય અને આ જે સ્થિર હતો એનો વેગ આને મળી જાય. મતલબ શું થયું? અહીં એ પાસે રહેલો ગોળો કે દડો જે કેવી લોલકમાં તો કે ગોળો જ શબ્દ, ગોળો જ વાપરશું. એ પાસે રહેલો ગોળો બી પાસે રહેલા ગોળા સાથે જ્યારે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવશે ત્યારે તેની તમામ ગતિ ઉર્જા
તેની એટલે કોની? એની વાત કરે છો. તેની એટલે કોની? એની. એ પાસે જે ગોળો છે એની તમામ ગતિ ઉર્જા ગોળા બીને આપી દેશે અને સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી પરસ્પર સ્થિતિસ્થાપક હોવાથી એવું લખજે તેમના વેગની પરસ્પર અદલાબદલી છે. તેમના વેગની પરસ્પર અદલાબદલી થશે માટે ગોળા એનો વેગ 0 થશે અને તે ટેબલ પર જ રહેશે. ક્યાંય ઊંચે જઈ શકશે નહીં અને તે ટેબલ પર જ રહેશે અને તે ટેબલ પર જ રહેશે. સ્થિર રહેશે તોય લખી શકો. બરાબર. ટૂંકમાં અત્યારે અહીંયા જે આ બોલ છે બરાબર બી એ સ્થિર છે. હવે અહીંયાથી આ આવે છે આમ જે વેગથી આવે જેનો જે વેગ હોય આપણે ખબર નથી કેટલો, પણ જ્યારે એ ભટકા છે તો શું થાય? બેના દળ સરખા છે અને સ્થિતિસ્થાપક સંઘાત છે તો આપણે શીખાતા પરસ્પર બેના વેગની શું થઈ જાય? અદલા બદલી થઈ જાય. તો આનો જી વેગ હતી આને મળી જાય, આ ઉડી જાય, પણ આ કેવો થઈ જાય? સ્થિર. કેમ? તો આનો વેગ કેવો હતો? 0. આવે છે ફિલિંગ? રાઈટ. એટલા માટે જે પહેલાં વાક્ય લખાયું કે બે સમાનદળના પદાર્થો જ્યારે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે ત્યારે પરસ્પર તેમના વેગની શું થાય? અદલા બદલી થાય. તો આ 0 હતો તો 0 આને મળી જાય, નાનો વી હતો તો આ વી વ્યક્તિ ઉપર આવી જાય. સિમ્પલ. કાંઈ કાઢ લેવાનું નથી. પછી ક્યાં આવે છે બેટા? ચલો લાઈનમાં ત્રીજો દાખલો 6.18. આકૃતિ આપી સાહેબ. એક લોલકના ગોળાના સમક્ષિતિજ સ્થિતિ એટલે કે સ્થાન, આમ સમક્ષિતિજ સ્થાન અહીંયા બી પાસે પરથી છોડવામાં આવે છે, નીચે મૂકવામાં આવે છે. આમ છે અહીંયા સ્થિર છે, આમ એને આમ મૂકવામાં આવે છે. આમ રાઈટ. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુ એટલે કે આ સપાટી પરનું ન્યૂનતમ બિંદુ, આમ આખો હાથ ફરે અહીંથી આમ કોણીએથી, તો નીચું બિંદુ કયું થાય? તો કે આ 1.5 મીટર છે તો આ 1.5 મીટર. ટૂંકમાં આ દોરીને અહીંથી મૂકો તો કેવી આવે? નીચે આવે. તો જે સ્થાન અહીંયાથી તમે મૂકો, દાખલા તરીકે મોબાઈલ છે, ખીચા વગરના શર્ટ નહીં પહેરવાના, અહીંથી આમ મૂકો બરાબર, આ એ સ્થાન છે, સોરી બી. હવે આને તમે મૂકો, તો આ જે સ્થાન છે ને એને શું કહેવાય? એ સ્થાન કહેવાય. આ બી સ્થાન, આ એ સ્થાન. ક્લિયર? ઓકે. તો આને નિમ્નતમ બિંદુ કહેવાય. શું કહેવાય? નિમ્નતમ. કારણ કે આનાથી હેઠું હવે લોલક નહીં જઈ શકે, પછી આમ ઉપર ઉવી જાય. તો નીચામાં નીચું કયું? આ. એટલે એને નિમ્નતમ કહેવાય. એક શબ્દ સમજાવું છું, સમજો. આ બી, આ નિમ્નતમ, પછી પાછું ઉપર જાય, એનાથી નીચે નહીં જાય, આનાથી નીચે ક્યાંય નહીં જાય, એટલે નિમ્નતમ. એ કે હા સાહેબ સમજાઈ ગયું અમને, કે હવે કેટલીક વાર સમજાવું છું. ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? એટલે અહીંયા કેટલી ઝડપ છે એ તમારે ગોતવાનું છે. ધારી લે કે ઝડપ વી છે. ધારી લે કે ઝડપ કેટલી છે? વી છે. બરાબર. અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. 5% ગુમાવી દે છે. અહીંયાથી અહીંયા સુધી આવતા એ કેટલી ઉર્જા ગુમાવી દે છે? 5% ઉર્જા ગુમાવી દે છે. એ જી છે એના કરતાં 5% ગુમાવી દે છે. હવે સાંભળજો. સ્થાન બી પાસે કઈ ઉર્જા હોય? સ્થાન બી પાસે લોલક પાસે માત્ર સ્થિતિ ઉર્જા યુબી બરાબર mgh હશે. મેં તમને લોલકમાં શીખવાડ્યું છે કે અહીંથી લોલક ઉપર જાય, ઢૂં વેગ ઘટતો ગયો વેગ ક્ષણિક 0, એટલે તમામ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે આવી. હવે આ જ બધી સ્થિતિ ઉર્જા ઢૂં નીચે આવતો ગયો, વેગ વધતો ગયો, અહીંયા વેગ મહત્તમ હશે. તો આ બિંદુ એ પાસે તમામ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે હશે. સ્થાન એ પાસે
લોલક માત્ર ગતિ ઉર્જા ધરાવે છે. કેટલી? તો કે એના માટેની સંજ્ઞા છે કે. ગતિ ઉર્જા માટેની સંજ્ઞા શું છે બેટા? કે. તો આપણે લખું કે એ ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે શું છે કે જેટલી આ ઉર્જા છે આ બધી શેમાં કન્વર્ટ થઈ જાય? ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય. એનો મતલબ કે અહીં બિંદુ એ પાસેની ઉર્જા બરાબર બિંદુ બી પાસેની ઉર્જા. સીધું આપણે લખી શકત હાફ mv સ્ક્વેર બરાબર શું લખી શકત? mgh. પણ એક પ્રોબ્લેમ છે, સીધું હાફ mv સ્ક્વેર બરાબર mgh નહીં લખાયા દાખલામાં. કેમ? કારણ કે એને કીધું કે અહીંયા જે ઉર્જા છે એની 5% શેમાં વપરાઈ ગઈ? ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાઈ ગઈ. તને ખબર છે જે ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાય જાય એ ઉર્જા પાછી મેળવી શકાતી નથી. એટલે અહીંયા 100 રૂપિયા હતા તો અહીં પૂગતા 5 રૂપિયા વપરાઈ ગયા, 95 રૂપિયા જ રહ્યા. તો એ 95 રૂપિયાની ઉર્જા એ પાસે છે. તો હાફ mv સ્ક્વેર mgh બરાબર નહીં પણ 95%, 95% ઓફ mgh આવું લખાય. mgh સાચું પણ કેટલું? તો કે mgh ને 95% ઉર્જા. અહીંયા 100 જૂલ ઉર્જા હતી તો એ હવાની વિરુદ્ધ અહીં સુધી પૂગવામાં 5 જૂલ વપરાઈ ગઈ. તો 100 રૂપિયા નથી, હવે 95 રૂપિયા જ રહ્યા. બસ વાત પૂરી થઈ ગઈ. હવે વી મળી જાય. હાફ બે બાજુથી એમ તો સ્વાહા થઈ ગયું. રેડી? ટીંચાક ડૂમ ડૂમ ડૂમ. તો હવે આપણી પાસે શું વધ્યું છે? આ બાજુ 1/2 એને ગુણાકારમાં વી સ્ક્વેર. 95% ટકા હોય એની જગ્યાએ શું લખવાનું? 1/100. જ્યાં પણ ટકા દેખાય એની જગ્યાએ 1/100 એમ નીકળી ગયું. જીની જગ્યાએ 9.8 અને હાઇટ કેટલી છે? 1.5 મીટર. બગડાને સામા જ આવે તો વી સ્ક્વેર બરાબર શું થયું? તો કે 95 ગુણાકારમાં ઉપરથી 2 આવ્યા, ગુણાકારમાં 1.5 ગુણાકારમાં 9.8 એના છેદમાં 100. આને સોલ્વ કરજો તમે, અપ્રોક્સિમેટલી જવાબ 5.3 મીટર પ્રતિ સેકન્ડની આસપાસ આવશે. તમે કેલ્સી લઈને બેઠા છો, રાઈટ? આઈ હોપ તમે સોલ્વ કરી શકશો આને. નગર સાયન્સ મૂકી દેવાય. આ સોલ્યુશન ન થાય તો હાલો છાપો માં દીકો છાપો. મારી દીકુડી છાપીને પડાપડા. ઓકે, ત્યાર પછીનો એક્ઝામ્પલ છે, લાઇનમાં જ આપણે લઈએ, આગળ વધીએ તો કેટલામાં આવ્યા? 19. બરાબર. આ એક્ઝામ્પલ વાસ્તવમાં 5મા ચેપ્ટરમાં પૂછવો જોઈતો હતો. આ ચેપ્ટરનો એક્ઝામ્પલ નથી આ. બરાબર, આપ્યો તો જોઈ લઈએ. 300 kgની લારી, એક 300 kgની લારી છે, બરાબર, એક ટ્રોલી છે. આવી કંઈક ટ્રોલી છે, બરાબર, રાઈટ. 25 kg રેતીનો કોથળો લઈ ઘર્ષણ રહિત રસ્તા પર, આ જે રસ્તો છે બેટા એ કેવો છે? જૂનાગઢના રસ્તા જેવો નથી પણ સારો છે, બરાબર, ઘર્ષણ રહિત, અને ઝડપ છે 27 km/h. એક ધારી ઝડપથી ગતિ કરે છે, એની નીચે અંડરલાઈન કરી. એક ધારી ઝડપથી ગતિ કરેલો કોઈ પ્રવેગ નથી. કેમ? કારણ કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર, dv/dt, આને પ્રવેગ કહેવાય. પણ વેગ અચળ છે તો પ્રવેગ કેવો? 0. ફેરફાર કાંઈ વેગમાં થતો જ નથી તો પ્રવેગ શું હોય? એનો મતલબ કે ગાડી પર કાંઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 kg પ્રતિ સેકન્ડના દરે નીકળી લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી છે? ધારો કે અહીંયા આ એક નાનકડું કાણું કરી દીધું આપણે, બરાબર, અને અહીંયા આપણે ઓલો કોથળો રાખ્યો છે જેમાં શું છે? રેતી છે, અને આમાંથી રેતી પડે છે સમાન દરે, એ કંઈક દર આપ્યું છે. તો એણે પૂછ્યું છે
કે સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય તો ટ્રોલીની ઝડપ કેટલી હશે, આખું કોથળામાંથી રેતી ખાલી થઈ જાય ત્યારે. હવે એક વસ્તુ સમજો કે જ્યારે આ રેતી પડે છે ત્યારે જેવી પડે અને પછી તરત જ આટાના ટ્રકમાં છે અને ટ્રકમાંથી નીચે પડી તો તરત જ એનો વેગ શું હોય છે? તું કુદી ટ્રાય કરજે, ચાલુ ગાડી ઉતરવાનો પ્રયત્ન કરજે. ચાલુ ગાડીમાંથી ઉતરીશ તો શરૂઆતમાં તું જ્યાં સુધી હવામાં છે ત્યાં સુધી તારો વેગે જેટલો ગાડીનો વેગ હોય ને એટલો તારો વેગ હોય, હે ને? એ જડત્વના કારણે, એ બધું 5મા ચેપ્ટરના લોજિક છે. એટલે કહું જડત્વના કારણે આપણે જે દિશામાં જઈએ એ જ દિશામાં આપણું શરીર ગતિ ચાલુ રાખશે. તો હવે શું થાય, રેતી જે દરે પડે છે બરાબર, પણ ખટારો ઊભો નથી, ખટારો તો આ અચળ ઝડપથી ગાડી ચાલુ જ રાખે છે. મતલબ જે રેતીનો પહેલો દાણો પડશે એ પણ ન્યા નહીં પડે, થોડોક શું પડશે, આગળ પડશે. કેમ તો કે આ ઝડપમાં છે એટલે રેતીનો દાડો જ્યાં સુધી ટ્રોલીનો હિસ્સો હતો ત્યાં સુધી એ કેટલાની ઝડપથી દોડતો હતો? રેતી છે તો ક્યાં ટ્રોલીમાં, તો ટ્રોલી 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હોય તો રેતીનો દાણો 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતો ને. હવે એ રેતી ટ્રોલીમાંથી પડે તો સડનલી નીચે નહીં પડે, કારણ કે ઝડપના કારણે એ એની ગતિ ચાલુ રાખશે. તો એનો મતલબ એ થયો કે રેતીના બધાય દાણા આ રીતે આ ડાયરેક્શનમાં આગળ દોડાવા જાય, પણ એનો શરૂઆતનો વેગ તો કેટલો છે? જસ્ટ પડ્યા બાદનો વેગ કેટલો છે? 27 કિલોમીટર પ્રતિ કલાકનો. એનો મતલબ કે એના માટે પ્રવેગ કયો? 0. અને પ્રવેગ જ કાંઈ લાગતો નથી, પ્રવેગ નથી એટલે બળ બરાબર માં પ્રવેગ 0, તો બળ એ કેવું 0. એનો મતલબ કે રેતીના દાણા જ્યારે ગાડીમાંથી નીચે પડતા જાય છે ત્યારે એ ટ્રોલી પર કોઈ પણ પ્રકારનું બળ લગાડતા નથી, હે ને? તો અહીંયા ગુજરાતીમાં વાક્ય લખી નાખું છું. આ તારા નોલેજ માટે ખાલી એટલું. અહીં રેતી ટ્રોલીમાંથી એક અચળ દરે જમીન પર પડે છે. શરૂઆતમાં જ્યારે રેતીના દાણા ટ્રોલીમાંથી છૂટા પડે ત્યારે કૌંસમાં તે ક્ષણે ટ્રોલીની ગતિની દિશામાં જ સમાન ઝડપથી ગતિ કરશે અને માટે તેમના કારણે ટ્રોલી પર કોઈ જ પ્રકારનું બળ લાગતું નથી. ટ્રોલી પર કોઈ જ પ્રકારનું બળ લાગતું નથી. પરિણામે ટ્રોલીની ઝડપ 27 કિલોમીટર પ્રતિ કલાક જેટલી જ રહેશે, કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. સારું, ત્યાર પછીનું એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 6.20. સ્વાધ્યાયનો 6.20. .5 kg દળનો એક પદાર્થ સીધી રેખામાં વેગ v બરાબર a x/3/2 અને જે એનું મૂલ્ય કંઈક 5 છે તો એની જગ્યાએ મેં 5 લખી નાખ્યા. 5 x/3/2 છે, બરાબર. સારું, એનું મૂલ્ય 5 આપ્યું છે. ત્યાં એ બરાબર
5 આવું. બરાબર, સારું. તેના x બરાબર 0 થી x બરાબર 2 સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? તો સિમ્પલ. અહીં એક વસ્તુ નોંધવા જેવી છે કે સ્થિતિ ઉર્જા વેગ એ સ્થાનાંતર પર આધારિત છે. તો એનો મતલબ એવો થયો કે જ્યારે પદાર્થ અહીંયા છે, બરાબર, ત્યારે દળ કેટલું છે? 0.5 kg. બરાબર. તો ત્યારે અહીંયા પદાર્થ કેટલાનું સ્થાન કેટલું છે? x બરાબર 0 મીટર. અને ત્યારે વેગ કેટલો હશે? તો કે વેગ બરાબર 0. કેમ? x 0 મૂકી દે આમાં, x 0 મૂક એટલે વેગ 0. હવે જ્યારે પદાર્થ અહીંયા છે, ક્યાં? x બરાબર 2 મીટર આગળ, ત્યારે વેગ કેટલો? તો કે આ તો 5 છે જ, અને x કેટલું છે? તો કે 2/3 આટલો વેગ. અહીંયા આટલો વેગ, અહીંયા આટલો વેગ. તો હવે આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે. શું? કાર્ય ઉર્જા પ્રમેય પરથી શું કહી શકાય? મોટા થયેલું કાર્ય W બરાબર શું છે? મોટા ડેલ્ટા કે, અથવા ગતિ ઉર્જાનો ફેરફાર K2 - K1. 33 પેજમાં K2 - K1 લખી શકાય. હવે આ દાખલામાં આપણે શું પૂછ્યું છે ને? પરિણામી બળ વડે કેટલું કાર્ય થતું હશે? તો ગતિ ઉર્જાના ફેરફાર જેટલું કાર્ય થતું હશે. કાર્ય શોધવાનું છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે, W બરાબર K2 કેટલું થાય? તો કે હાફ m, આને આપણે V2 કહી દઈએ, રાઈટ? અને આને શું કહી દઈએ? V1. રેડી? V2 આ અંતિમ વેગ, V1 પ્રારંભિક વેગ. વાહ ભાઈ વાહ. હાફ m V2² - હાફ m V1². અમુક ભારત રત્ન કહે કે સાહેબ અહીંયા M1 M2 કાનો લખ્યા? અરે બેટા, દળ તો એક જ છે, એમ 0.5 kg. આ જે છે એ કેટલું છે? 0.5 kg. અહીંયા 0.5 kg છે, એટલે M1 M2 નથી લખ્યા. બરાબર? વાહ ભાઈ વાહ. કિંમત મૂકી દો. હાલો, 1/2. આ કેટલું છે? 0.5. 0.5 કેમ લખાય? 1/2. V2 કેટલું છે? તો કે 5 ગુણાકારમાં 2/3 આખાનો વર્ગ. હો બેટા, V2 જે છે એનો આખાનો વર્ગ કરવાનો છે. -0. કેમ? કારણ કે V1 0 છે. સ્થાન જ્યારે 0 છે તો વેગ 0. સિમ્પલ વસ્તુ છે. x આમાં 0 મૂકો તો વેગ 0. હા કે ના? તો પછી તો આ શું થઈ ગયું બેટા? 1/4. હા કે ના? 5નો વર્ગ શું થાય? 25 ગુણાકારમાં 2/3 ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે બગડો જેવો થઈ ગયો. 2નો ઘન વધશે. 3/2 ગુણાકારમાં 2 શું થાય? બગડો ઉડી ગયા, વાહ ત્રગડો વધે એટલે 2નો ઘન વધ્યો. વાહ ભાઈ વાહ. બસ થઈ ગયો દાખલો. સોલ્વ કરો. અને કેટલા થાય? 2નો ઘન 8. તો થઈ ગયું ને કે નહીં? 4 દુના 8, 25 દુ 50 જૂલ. આટલું કાર્ય થાય. આટલું કાર્ય થશે જ્યારે પદાર્થ તારો x બરાબર 0 મીટરથી x બરાબર 2 મીટર આગળ પહોંચશે ત્યારે આટલું કાર્ય થશે. કેના જેટલું? તો કે ગતિ ઉર્જાના ફેરફાર જેટલું. સીધી જ ગતિ ઉર્જા ગણી લીધી. કેમ? તો કે ગતિ ઉર્જા એ સ્થાનાંતરનું ફંક્શન છે. શું કરો? મગજમારી કરવી જોઈએ. સ્થાન મૂકી દીધા સીધા. x બરાબર 2 મીટર ગતિ ઉર્જા કેટલી? વેગ કેટલો? તો કે આમાં x બરાબર 2 મૂકી દીધું. x બરાબર 0 પાસે ગતિ ઉર્જા કેટલી? તો કે આમાં x 0 મૂકી દીધું. વાહ ભાઈ વાહ. ટીંચાક ઢૂમ ઢૂમ ઢૂમ. તો આ સાથે સ્વાધ્યાયમાં કરાવવાના જેટલા પણ સારા દાખલા હતા એ બધા જ દાખલા અહીંયા પૂરા થયા. પહેલાં આટલું કોપી કરી લો, પછી આગળ વધીએ. ઓકે, હવે આગળ વધીએ. આ ચેપ્ટરમાં જેટલા પણ કામના એક્ઝામ્પલ હતા મેં કીધું ને કે ઇમ્પોર્ટન્ટ છે, પૂછ્યા કયા પછી બધા જ દાખલા પૂરા થઈ ગયા. અમુક થિયોરિટિકલ કન્સેપ્ટના દાખલા છે એ આપણે ફટાફટીની ચર્ચા કરી લઈએ એટલે ચેપ્ટર પૂરું થાય. વાસ્તવમાં આમાં લગભગ 31મો કે 32મો લેક્ચર હશે આ ચેપ્ટરનો, બરાબર? પણ એમાંથી 25મા લેક્ચર સુધી જ લગભગ થિયરીનો પોર્શન છે, 25 કે 26. ત્યાર પછી તો તમે જોઈ શકો છો કે આ ચેપ્ટરમાં એક્ઝામ્પલ જ બહુ જાજા છે. એક્ઝામ્પલમાં જ બાકીના વિડીયો એ ગયા 25થી લઈને, હે ને?
એ ઉપરાંત આ ચેપ્ટર શીખવા માટે આગળના ચેપ્ટરની જરૂરિયાત હતી, હે ને? તો 5 લેક્ચર તો આગળનું શીખવાડવામાં વહી ગયા. આ વાસ્તવમાં તમે જોવા જાઓ તો ચેપ્ટરને થિયરીને એના માટે લાગતો તમે આઈડિયા 20 થી 22 લેક્ચરનું હોય. જો આગળના બધા લેક્ચર તમારા વ્યવસ્થિત હોય ચેપ્ટર તો એટલામાં પૂરું થઈ જાય. પણ આગળનું શીખતા ગયા, વચ્ચેનું હે ને ધીરે 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 આગળ વધતા ગયા, એટલે હો ગયા ને પર હો ગયા. બસ આવડવું જરૂરી છે. એટલે એવું ના હોત ચેપ્ટર બહુ લેન્થી છે, લેન્થી નથી એનું કારણ આ છે બેટા, આગળનો પોર્શન આપણે શીખવો પડે ને, સીધો થોડો આવડી શકે. એટલે અને પાછા દાખલા આપણે એમાં દાખલામાં ઉતાવળ નથી કરી, શાંતિથી દાખલા ગણ્યા એટલા માટે. ઓકે, ત્યાર પછીનું જે એક્ઝામ્પલ છે બેટા એ છે 6.5. યસ, ત્યાંથી આગળ વધશું. રાઈટ, 6.5. આ બધા થિયોરિટિકલ એક્ઝામ્પલ છે, આની બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, રાઈટ, બિકોઝ દે આર નોટ ઇમ્પોર્ટન્ટ, એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. પણ હવે આવી પાસે તો જોઈ લઈએ એકવાર. સ્વાધ્યાયના 6.5ની ચર્ચા છે. એમાં પહેલું, રોકેટનું કેસિંગ ઉડાણ દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. તમે જોયું છે કદાચ મૂવીમાં ક્યાંય. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા મળે છે? રોકેટ કે વાતાવરણ? તેનો આન્સર આવશે, એનો જવાબ છે રોકેટના ભોગે. પ્રશ્ન થાય કેમ? જો વાતાવરણના ભોગે કાંઈ પણ મળતું હતું, આપણે મફતમાં જો વાતાવરણ ઉર્જા આપતું તો દરેક વ્યક્તિ ભઠ્ઠો કરવા, તાપ કરવા વાતાવરણમાં વયું જાય. કુદરત મફતમાં કાંઈ આપતી નથી. તો રોકેટમાં જ્યારે રોકેટ આ રીતે અવકાશમાં જાય છે, બરાબર, તો તમે જોઈ શકો છો એનો નીચેનો જે હિસ્સો છે બેટા એમાં ફ્યુલ ભરેલું હોય છે. આ છે, આ કેસિંગ જે છે ને એમાં ફ્યુલ ભરેલું છે. અને આ જ ભાગ શું છે? અગ્નિ કાઢે છે. તો સમયાંતરે જ્યારે રોકેટને ઉપર લઈ જવાની વાત આવે ત્યારે એનો વેગ ઘટવા માંડે એના વજનના કારણે. શેના કારણે? વજન. તો વજન ઓછો કરવા માટે જે આ જે કેસિંગવાળો ભાગ છે ને એ શું થઈ જાય? સળગી અને નોખો થઈ જાય, આનાથી નીચે પડી જાય. અને બાકીનો ટુકડો છે એ ઉપર વધારે વ્યક્તિ ગતિ કરી શકે, ઉતરે છે. તો રીઝન શું છે? રોકેટના ભોગે એ ભાગ સળગી ઉઠે છે, વાતાવરણના ભોગે નહીં. સેકન્ડ, સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં, હવે આ ગ્રેવિટેશનનો ચેપ્ટર છે, મતલબ ગુરુત્વાકર્ષણનો એક્ઝામ્પલ છે, પણ આ પૂછ્યું છે. તો એલિપ્ટિકલ એટલે કે આ રીતે લંબવૃત્તીય કક્ષામાં આટા મારતા હોય. આ છે આપણા સૂરજ દાદા. કોણ છે? હમારે પ્યારે સૂરજ દાદા, સન. અને અહીંયા ક્યાંક ધૂમકેતુ આટા મારે છે. તો આ લંબવૃત્તીય કક્ષાથી આ રીતે. હવે લંબવૃત્તીય કક્ષા છે તો હાવ બેઝિક બુદ્ધિમાં કાર્ય બરાબર શું થાય? બળ ગુણાકારમાં સ્થાનાંતર. તો આ ધૂમકેતુ એ પાસે હોય અને પાછો ફરીને એ પાસે આવે તો કુલ સ્થાનાંતર કેટલું? 0. આખી ઘટનામાં બની શકે કે એના પર કંઈક પોઝિટિવ કાર્ય થયું હોય, એના પર કંઈક ઋણ કાર્ય થયું હોય, પણ આખી ઘટનામાં જ્યારે પાછો એ પાસે આવશે તો એક સંપૂર્ણ સાયકલ દરમિયાન કુલ કાર્ય કેટલું થયું? તો કે કુલ સ્થાનાંતર 0. તો બળ ગુણાકારમાં સ્થાનાંતર 0, તો કાર્ય કેટલું? 0. સિમ્પલ. હા. તો એવું પૂછે, સૂર્યની આસપાસ ધૂમકેતુ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ઘૂમે છે. સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી. તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણ કક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય. કારણ આ રીતે સમગ્ર એક સંપૂર્ણ ચક્કડું મારી લે તો કુલ સ્થાનાંતર કેટલું? 0. સ્થાનાંતર 0, કાર્ય 0. સી, પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધના કારણે તેની ક્રમશઃ ઉર્જા ગુમાવે છે, ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય. તેમ છતાં તે પૃથ્વીની નજીક આવતો જાય તેમ તેમ ઝડપ ક્રમશઃ શા માટે વધતી જાય છે? અહીં ઉપર લખું છું. આ સૂર્ય આપણી પૃથ્વી છે, પ્લાનેટ અર્થ. એની ફરતે એક નાનકડો સેટેલાઇટ છે, બરાબર? એક નાનકડો સેટેલાઇટ છે. આ સેટેલાઇટ શું કરે છે? પૃથ્વીની ફરતે મતલબ ભ્રમણ કરે છે. સમયાંતરે શું થાય? સમયાંતરે શું થાય? તો કે ફ્રિક્શનના કારણે
જે એનો વેગ હોવો જોઈએ, જેની કક્ષા જળવાવી જોઈએ, આ બધું ગુરુત્વાકર્ષણનું છે. ગુરુત્વાકર્ષણમાં આવશું. એ કક્ષા ન જળવાતા ધીરે ધીરે એની કક્ષામાં વેગ ઘટવાથી ફ્રિક્શનના કારણે એની કક્ષા આ રીતે બદલાય અને ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું સતત એને નીચે ખેંચવા માગે છે. બરાબર. તો શરૂઆતમાં ફ્રિક્શનના કારણે એનો વેગ ઘટતા એની કક્ષા સેજ ટૂંકી થઈ, પહેલાં આવી થઈ. હવે કક્ષા ટૂંકી થવાથી આ જે ગુરુત્વાકર્ષણ બળ હતું એ વધી જાય. આ બળ વધતું, કારણ કે જેમ જેમ આનું ડિસ્ટન્સ ઘટતું જાય, તાકાત એને ખેંચવાની પૃથ્વી તરફ, પૃથ્વી એને ખેંચવાની તાકાત જે છે એ વધતી જાય. એટલે જેમ 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 આ અંતર ઘટતું જાય એમ 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 એનો વેગ શું થતો વધે અને વર્તુળાકાર, અને વર્તુળાકાર તને કહે સર્પિલ આકાર, સર્પિલ આકાર. સર્પિલ આકારે પછી કોણ તારો સેટેલાઇટ છે એ આમાં હું કરતો ક્યાં પૃથ્વીને ભટકાઈને નાશ પામશે આ રીતે. તો આ એનું રીઝન છે કે ફ્રિક્શનના કારણે એની જે કક્ષા મેન્ટેન થવી જોઈએ એ મેન્ટેન નહીં થાય, વેગ ઘટશે. તે મોતનો કૂવો જોઈએ, મોતના કૂવામાં તું જોજે એ જ્યારે ઝડપ એક સરખી રાખશે તો એ ઉપરની સર્કલમાં ફેર્યા કરશે, પણ જેવો એનો વેગ ઘટ્યો એટલે ઉપરથી ભલે નીચે 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 નીચે, તો એ નીચે આવવાનો જે વેગ છે એ ઘટવાના કારણે પૃથ્વીને શું કરશે, પોતાના તરફ ખેંચશે એના ઝડપથી, એકદમ તાકાતથી. તો એના કારણે એની એનર્જી શું થઈ જાય, વધી જાય અને ભયંકર વેગથી પૃથ્વી સાથે અથડાય અને નાશ પામશે. રાઈટ. આ બધા ફાલતુ સવાલ છે યાર, ટાઈમપાસ. ક્યાંય પૂછાવાનો નથી, બટ હવે આપ્યા છે તો જોઈ લે ફટાફટ. હવે એમાં એક આકૃતિ ડી આપી છે જેમાં એક માણસ તેના હાથમાં 15 kgનું દોરડું, 15 kg દળ ઊંચકીને 2 મીટર જેટલું ચાલે છે. હવે આકૃતિ ગોતવી પડશે ને. હા, તો આ છે માણસ, આધુનિક માણસ છે, ચાઇનીઝ માણસ. એના હાથમાં વજન છે અને વજન લઈ અને કેટલું ચાલે છે, 2 મીટર જેટલું. બરાબર. ઓકે. અહીં તમને ખબર છે કાર્ય નહીં થાય. કેમ? પાઈ જાય છે આમ, ડિસ્પ્લેસમેન્ટ આમ થાય છે, એના પર એક જ ફોર્સ લાગે છે, ક્યુ એમજી, નીચે. હાથમાં પકડી રાખ્યું છે તો એમજી એને નીચે તો ખેંચવાનો પ્રયત્ન કરે છે ને, એ બાઈ ઉપર પકડી રાખવાનો પ્રયત્ન કરશે, પણ એમજી ક્યાં લાગશે, નીચે એના પર લાગશે, ડાઉનવર્ડ ફોર્સ. વાસ્તવમાં અહીંયા થોડુંક કાર્ય તો થાય. કેમ? કારણ કે એ ભાઈએ જે હાથ પકડી રાખ્યા છે, હાથના ઘર્ષણ બળ એના પર લાગતું હોય તો જ એ પકડી શકે ને. તો ઘર્ષણ બળના કારણે થોડુંક કાર્ય થાય. ચોપડીમાં હાવ 0 લખ્યું, હાવ 0 કાર્ય તો ન થાય. હા, એ નો ડાઉટ ગ્રેવિટી ક્યાં લાગે છે, 0 આપણને ખબર છે, આ બધી વસ્તુની ચર્ચા છે. બરાબર. ગ્રેવિટી નીચે, ડિસ્પ્લેસમેન્ટ આ બાજુ, તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, કાર્ય 0 પહેલા કિસ્સામાં. બીજા કિસ્સામાં એવું નહીં થાય. બીજા કિસ્સામાં જો, બીજા કિસ્સામાં શું થાય, એક ગરગડી સાથે દોરી બાંધેલી છે. આ તણાવ બળ છે ને બેટા, તણાવ બળને બધું 5મા ચેપ્ટરમાં આવશે, ત્યાં આપણે શીખશું તણાવ શું છે. આ 15 kgનો બ્લોક લટકે છે તો નીચે તરફ કેટલું બળ લાગે, એમજી જેટલું બળ લાગે, અને ઉપર તરફ તણાવ. દોરીની ખાસિયત હોય, દોરીમાં તણાવ બદલાય નહીં, જેટલો તણાવ અહીંયા છે એટલો તણાવ અહીંયા નહીં હોય. બરાબર. સારું. હવે આ ભાઈ એના તરફ એને ખેંચે છે, દોરીને પોતાના તરફ, અને પછી 2 મીટર ચાલે છે. તો આ કિસ્સામાં કાર્ય થાય. કેમ? તો કે તણાવ આ ડાયરેક્શનમાં લાગે છે અત્યારે, ભાઈ એને ખેંચે છે એટલે. તણાવમાં હંમેશા 2 એરા હશે, એ બધું ચર્ચા આપણે 5મા ચેપ્ટરમાં કરશું. તો ભાઈ તણાવ બળને આ દિશામાં ખેંચે છે અને ભાઈનું સ્થાનાંતર આ દિશામાં થાય છે. તો બીજા પહેલા કિસ્સામાં કાર્યને આપણે અપ્રોક્સિમેટલી કેટલું લઈ લઈએ, 0. કેમ? કારણ કે બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો કેટલો, 90 ડિગ્રી. આવો એક દાખલો મેં તમને કરાવેલો છે એટલે. બીજા કિસ્સામાં કાર્ય કેટલું થાય, W1 0 લઈ લઈએ, W2 કેટલું લઈ લઈએ, તો કે બળ ગુણાકારમાં સ્થાનાંતર. બળ કેટલું છે, તો કે તણાવ જેટલું. તણાવ કેટલું છે, તણાવ કોને સહન કરે છે, તો કે તણાવ, હું એમ કહું, આ દોરડાને મેં અહીંથી ઉપરથી પકડ્યું છે, અહીં નીચે મેં એક ભાઈને લટકાડ્યો, તો મારા હાથમાં તણાવ કેટલો પેદા થાય, આ એક ભાઈના વજન જેટલો. અહીં એકની જગ્યાએ 2ને લટકાડો તો તણાવ કેટલો પેદા થાય, 2ના વજન જેટલો. 3ને લટકાવો તો આ ભાર, અહીંયા ભાર વધતો જાય દોરડામાં, ઉતરે છે ભેજા. તો અહીંયા કેટલા વ્યક્તિ લટકે છે, એક જ વ્યક્તિ લટકે, જેનું વજન કેટલું છે, એમજી જેટલું. એનો મતલબ જે તણાવ બળ છે ટી, એ પણ કેના જેટલો છે, એમજી જેટલું. હે ને? તો બળ ગુણાકારમાં સ્થાનાંતર, બળ કેના જેટલું છે, એમજી જેટલું. અને સ્થાનાંતર કેટલું છે, 2 મીટર જેટલું. બસ વાર્તા પૂરી થઈ ગઈ. તો આનો જે કાંઈ પણ આન્સર આવશે આના કરતાં તો મોટો જ આવશે. હે ને? વજન આપ્યું છે, કાંઈ દળ આપ્યું છે, વજન શું,
કેટલું છે 15 kg 15 ગુણાકારમાં જીને લઈ લઈએ 10 આ કેટલું છે 2 તો 15 × 2 = 30 અપ્રોક્સિમેટલી 300 જૂલ જેટલું કાર્ય થશે ઉતરે છે વેજામાં અને અહીંયા તમે જોઈ શકો છો બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો કેવો 0 બળ એ આ દિશામાં તણાવ અને સ્થાનાંતર આ દિશામાં તો cos 0 લખતું નથી કારણ કે cos 0 એક થાય સીધું જ લખી શકે ચાલો છાપો હાલો પોઝ કરીને ફટાફટ ત્યાર પછી 6.6 તો આમાં કયા કિસ્સામાં કાર્ય વધારે થાય બીજા કિસ્સામાં બરાબર આમાં કાર્ય વધુ થશે આ 0 છે 300 જોઈને જ ખબર પડે ને સ્વાધીનો 6.6 સાચા વિકલ્પ નીચે લીટી કરો હા જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે એટલે પદાર્થ પર સંરક્ષી બળ જ્યારે ધન કાર્ય કરે જ્યારે સંરક્ષી બળ ધન કાર્ય કરે ત્યારે બળ અને સ્થાનાંતર સમાન દિશામાં હશે તો હું જે દિશામાં મારું સ્થાનાંતર થયું દાખલા તરીકે મારું મને પાછળથી કોઈક ધક્કો મારે છે આ દિશામાં તો મારું સ્થાનાંતર આ દિશામાં થયું તો શું થયું સ્થાનાંતર અને બળ બે દિશામાં છે તો બે વચ્ચેનો ખૂણો 0 cos થીટા જે થીટાનું મૂલ્ય છે થીટા 0 થયું તો આ પ્રકારનું બળ હંમેશા એટલે કે આ પ્રકારનું બળ પદાર્થનો વેગ વધારશે આ વેગ વધે તો કઈ ઉર્જા વધે ગતિ ઉર્જા વધે તો નીચે લીટી કરો જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર તારે આ સમજવાનું હતું કે બળ અને સ્થાનાંતર સમાન દિશામાં છે જ્યારે સંરક્ષી બળ વડે શું થાય ધન કાર્ય થાય તો ઉતરે છે ભેજામાં જે દિશામાં બળ છે એ જ દિશામાં શું છે સ્થાનાંતર એફ અને ડી એક જ દિશામાં છે વિરુદ્ધ દિશામાં હોય અહીંયા થીટા 0 છે વિરુદ્ધ દિશામાં હોય તો દાખલા તરીકે આ બળ છે અને આ સ્થાનાંતર તો થીટા 180 ડિગ્રી થયું આમાં કાર્ય ઋણ થયું તો આમાં પદાર્થનો વેગ ઘટે વધે નહીં ઉતરે છે ભેજામાં પદાર્થનો વેગ વધારશે તો તારે કેની નીચે અંડરલાઈન કરવાની છે કરે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે છે ઘટે છે અચળ રહે છે હવે ગતિ ઉર્જા વધે તો સ્વાભાવિક છે સ્થિતિ ઉર્જા શું થઈ જાય ઘટે આનાથી શું થાય વેગ વધારશે એટલે કે ગતિ ઉર્જા વધશે કારણ કે ઈ જે કુલ યાંત્રિક ઉર્જા છે એ તો અચળ છે આપણી પાસે આ તો સૂત્ર આપણે શીખ્યા છે ને એ બરાબર શું કે પ્લસ યુ તો કે વધે તો સ્વાભાવિક છે આ ઘટે તો જ આ વસ્તુ કેવી રહી અચળ એટલે સ્થિતિ ઉર્જા વધે ઘટે કે અચળ તો કે સ્થિતિ ઉર્જા ઘટશે રેડી સારું ગતિ ઉર્જા વધશે માટે સ્થિતિ ઉર્જા ઘટશે રેડી આ પહેલું બીજું લખો પદાર્થ ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ખાલી જગ્યા ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં ઘટાડામાં પરિણમે કેનો ઘટાડો હોય ગતિ ઉર્જામાં જ ઘટાડો થાય ને કારણ કે જ્યારે તમે બ્રેક મારો ગાડીની વિરુદ્ધ કાર્ય કરો આ બળ અને સ્થાનાંતર એકબીજાની વિરુદ્ધ દિશામાં છે ગાડીમાં એવું થાય ને ગાડીને તમે બ્રેક મારો છો બરાબર તો શું થાય જે દિશામાં સ્થાનાંતર થાય એની વિરુદ્ધ દિશામાં બળ લાગે તો જ ગાડી ઊભી રહે તો પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જામાં ઘટાડો કરે કારણ કે હવે આ કિસ્સામાં શું થાય અહીં વેગ ઘટશે માટે ગતિ ઉર્જા પણ ઘટશે ત્રીજું વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળ જે લીટો કરીને અથવા તંત્ર પરના આંતરિક બળોના સરવાળાના સંપ્રમાણ આ 5મા ચેપ્ટરનો પ્રશ્ન છે બેટા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ડીપી અપન ડીટી ટોટલ કુલ વેગમાનનો ફેરફારનો દર છે એ બાહ્ય બળના સમપ્રમાણમાં હોય હવે 5મું ચેપ્ટર આવશે ત્યારે ડિટેલમાં સમજશું કે આ નિયમ શું છે પણ એનો મતલબ શું છે કે બાહ્ય બળ જરૂરી છે તંત્ર માટે હંમેશા
આંતરિક બળનો ફિઝિક્સમાં ક્યાંય ઉલ્લેખ જ નથી. આંતરિક બળના કારણે કોઈ કાર્ય ન થાય. તો હવે સમજો, વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાં થતો ફેરફારનો દર વેગમાનના છેદમાં સમય એટલે ફેરફારનો દર બાહ્ય બળના સરવાળાના સમપ્રમાણમાં છે. તંત્ર પરના આંતરિક બળો નહીં, લીટી તારી કેની રીતે કરવાની છે? બાહ્ય બળ પર. લખજે આન્સરમાં હું લખવાનું છે બાહ્ય બળ, એનાથી પ્રભાવિત થશે. રેડી? ડી. આ બધા કોન્સેપ્ટ 5મા ચેપ્ટરમાં વધારે ક્લિયર થાય. અટણે પેજામાં ન બેહો તો ચિંતા ન કરતો, એ 5મા ચેપ્ટરનો વિષય છે, પણ આ તો આપ્યું એટલે કરાવી દો એમ. બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે કુલ વેગમાન ન બદલાય. કુલ વેગમાન ન બદલાય. કુલ ગતિ ઉર્જા ના, કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય. રેફરન્સમાં લખ્યું છે પણ ખોટું છે. રેફરન્સમાં ત્રણેય લખ્યા, ત્રણેયનું સંરક્ષણ થાય નહીં. બે જ સમાન રહે. જે રાશિઓ બદલાતી નથી તે કઈ? તો કે કુલ વેગમાન ન બદલાય અને કુલ તંત્રની ઉર્જા ન બદલાય, જો તંત્ર અલગ કરેલું હોય તો. બાકી ગતિ ઉર્જા તો બદલાઈ શકે બેટા, કારણ કે એની વ્યાખ્યા જ મેં તમને શીખવાડેલી છે. બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા જે છે, કુલ તંત્રની ઉર્જા એ નહીં બદલાય. વેગમાન એ નહીં બદલાય અને કુલ ઉર્જા નહીં બદલાય. બાકી કુલ ગતિ ઉર્જામાં ફેરફાર શક્ય છે. છાપો હાલો. બે જીનકા દાખલા ચાલે પૂરું કરીએ. ત્યાર પછી છે સ્વાધ્યાયનો 6.7. સ્વાધ્યાયનો 6.7 એમાં પહેલું, આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. તમારા જવાબ માટે કારણ આપો. હા, નવરાત છીએ એમ કે ભાઈ અમે બે પદાર્થની સ્થિતિસ્થાપક સંઘાતમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. ખોટું છે વાક્ય. કહું કઈ રીતે? ધારો કે બે પદાર્થ છે M1 M2 અને એનો વેગ સ્ટાર્ટિંગ V1 V2 છે, બરાબર? આ પદાર્થ આની અથડાય છે અને અહીંયા વેગ V1 ઇઝ ગ્રેટર દેન V2. સંઘાત તમે હવે જાણો છો. અહીંયા વેગ V1 ડેશ થઈ ગયો, બરાબર, અને અહીંયા વેગ V2 ડેશ થઈ ગયો. તને શું લાગે V1 અને V1 ડેશ સરખાય છે? નહીં. એટલે M1 V1 અને M1 V1 ડેશ સરખા નથી. મતલબ કે P1 ઇઝ નોટ ઇક્વલ ટુ P1 ડેશ. બે વેગમાન સરખા નથી. એ જ રીતે આ બે વેગમાન સરખા નથી. જો તો તમે તો કહો ને વેગમાન સરખું. અરે બોઘેશ, ત્યાં આપણે 1000 વખત બોલ્યા તંત્રનું કુલ વેગમાન અચળ રહીએ. આ બેના વેગમાનનો સરવાળો આ બેના વેગમાનના સરવાળા જેટલો થાય. પણ મેં એમ કંઈ નથી કીધું કે આનું વેગમાન અને આનું વેગમાન ન બદલાય. આના બેના વેગમાનનું થોડું સંરક્ષણ થાય. અલગ અલગ વેગમાનનું સંરક્ષણ ન થાય, પણ તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન હંમેશા તંત્રના કુલ અંતિમ વેગમાન જેટલું હોય. એટલે જવાબ શું આવે? ખોટું. ન તો બેની ઉર્જા એ ખરખી રહે, ન તો બેનું વેગમાન એ ખરખું રહે. એટલે વાક્ય કેવું છે? ખોટું. તંત્રનું આખું કીધું હોત તો વાત બરાબર હતી, બરાબર? એટલે વાક્ય કેવું છે? ખોટું. બીજું, પદાર્થ પર લાગતા કોઈપણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. આંતરિક બળનો પ્રશ્ન નથી, પણ તંત્ર પર જો કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો એની ઉર્જામાં ફેરફાર થઈ શકે છે. જો તંત્ર પર, પેલા લખી નાખીએ, વાક્ય કેવું છે? ખોટું. કારણ, જો તંત્ર પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો ઉર્જામાં ફેરફાર શક્ય છે. સી, પદાર્થની બંધમાર્ગની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે. ખોટું. કે સાહેબ અમે તો હમણાં કીધું હતું કે સ્થાનાંતર વર્તુળાકાર માર્ગ પર સ્થાનાંતર 0 એટલે કાર્ય 0, પણ એ કેની માટે હતું? આ વાક્ય માત્ર સંરક્ષી બળો માટે જ સાચું છે. એનો મતલબ તમારી જે રકમ છે એ માત્ર કેના માટે સાચી છે? જો સંરક્ષી બળ હોય તો એક બંધ માર્ગ પર થયેલું સંપૂર્ણ કાર્ય 0 થાય, સંરક્ષી બળ હોય તો. પણ અસંરક્ષી બળ, દાખલા તરીકે ઘર્ષણ બળ જેવા અસંરક્ષી બળો માટે
આ વાક્ય સાચું નથી. યાદ રાખજે મોટા. એટલે સમજી વિચારીને જોવું. દર વખતે બંધ ગાળો હોય તો કાર્ય 0 જ થયું જરૂર નથી. દાખલા તરીકે બંધ ગાળો છે પણ ઘર્ષણ વિરુદ્ધ તો ગતિની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય જ. એને બળને સ્થાનાંતરને ક્યાં લેવા દેવા? ચોથું, અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય. હા, પણ એ 99.99% કિસ્સામાં સાચું છે. એટલે તારા રેફરન્સમાં જવાબ હા આપ્યો છે, સાચું છે, રાઈટ. પણ ક્યારેક સાચું અને ક્યારેક ખોટું એવું પણ છે. બેય છે. ક્યારેક સાચું પણ છે અને ક્યારેક ખોટું પણ છે. ખોટું એટલા માટે કે જો વ્યક્તિ મહત્તમ કિસ્સામાં સાચું છે, પરંતુ જો તમારી નિર્દેશ ફ્રેમ બદલાઈ જાય, નિર્દેશ ફ્રેમ હવે પાછું 5મા ચેપ્ટરમાં આવશે, ગતિના નિયમો શીખશો ત્યારે, કે પદાર્થનું અવલોકન તમે ક્યાંથી કરો છો. નિર્દેશ ફ્રેમનો આછો પાત્રો તને એક ઉદાહરણ આપું તો કે ટ્રેનમાં 2 વ્યક્તિ બેઠા છે આમ સામે અને તું ટ્રેનની બહાર ઊભો છો. ટ્રેન હાલતી થઈ જાય તો આપણને આ ભાઈ ગતિ કરતો જણાય, આ ભાઈ. પણ અંદર જે બેઠો એ ભાઈને તો આ ભાઈ કેવો લાગશે? સ્થિર લાગશે. એવું કેમ? તું બાયણેથી જોજો એટલે તને એ ભાઈ ગતિ કરતો જણાય. કેમ? તો કે જેટલો ટ્રેનનો વેગ એટલો જ ભાઈનો વેગ. એ ભાઈ આમ ખો તો એવું લાગે આપણને ટ્રેનની દિશામાં. પણ આ ભાઈને આ ભાઈ કેવો દેખાય? સ્થિર જ દેખાય. કારણ કે એ બે ટ્રેનમાંથી જોવે, એક જ ટ્રેનમાંથી જોવે. એ બે એક જ ટ્રેનમાં બેઠા હોય એટલે એની નિર્દેશ ફ્રેમ જુદી થઈ ગઈ. આ ભાઈ બાયણેથી જોવે એટલે એની નિર્દેશ ફ્રેમ જુદી થઈ ગઈ. તો બની શકે કે તમે કઈ નિર્દેશ ફ્રેમમાંથી સંઘાતનું અવલોકન કરો છો એના આધારે એ વાક્ય સાચું કે ખોટું હોય કે. એટલે 99 મહત્તમ કિસ્સામાં સાચું છે પણ દર વખતે સાચું છે એવું નહીં. એટલે તારી ચોપડીમાં જોજે, તારી રેફરન્સમાં નહીં, ચોપડીમાં પાછળ આન્સર જોજે, ખોટું વાક્ય આપ્યું છે, ખોટું. હાવ ખોટું નથી, હે ને? પણ એક કિસ્સામાં જો ખોટું થઈ શકતું હોય એટલે એણે ચોપડીમાં આન્સર ન આપ્યો, ખોટું. 100% જે સાચું હોય એને જ ચોપડીવાળા સાચું કહે છે. એટલે આપણો ફાઇનલ જવાબ શું આપશે? ખોટું. ફાઇનલ જવાબ શું આપશો આપણે? ખોટું. કારણ આ ઘટનાના અવલોકનનો આધાર નિર્દેશ ફ્રેમ પર હોવાથી દરેક વખતે આ વાક્ય સાચું જ પડે તે જરૂરી નથી. રેડી? એટલા માટે 4 ખોટા છે. ચોપડીમાં જોઈશે 4 ખોટા આપ્યા પાછળ. રેફરન્સમાં આને સાચું કીધું છે પણ રેફરન્સે એક વસ્તુ ભૂલી ગઈ કે નિર્દેશ ફ્રેમમાં જો ફેરફાર થાય તો વેગમાં ફેરફાર થઈ શકે. મેં તને કીધું ને ટ્રેનવાળું ઉદાહરણ. તને કોઈ પૂછે કે આ ભાઈનો વેગ કેટલો? આ ભાઈનો વેગ તને કોઈ પૂછે આ ભાઈનો વેગ કેટલો? તો ટ્રેન દાખલા તરીકે 20 કિલોમીટર પ્રતિ કલાકે જતી હોય તો તું શું કે આ ભાઈનો વેગ કેટલો? 20 કિલોમીટર પ્રતિ કલાક. પણ આ ભાઈને કોઈ પૂછે કે આનો વેગ કેટલો? તો એમ કે 0. કેમ? તો મારી સામે તો ટ્રેનમાં ભાઈ સ્થિર જ બેઠો હોય. તો મને કોઈ પૂછે કે આ ભાઈનો વેગ કેટલો? તો હું શું કહીશ? 0. કારણ કે મારી નિર્દેશ ફ્રેમ જુદી છે ને આ ભાઈની નિર્દેશ ફ્રેમ જુદી છે. જ્યાંથી અમે બે અવલોકન કરીએ એ અવલોકન નોખા જો. ભાઈ એકનો એક જ છે પણ જવાબ જુદા જુદા. એકનો જવાબ 20 આવે, એકનો જવાબ 0 આવે. કેમ? તો કે બે વ્યક્તિ અલગ અલગ ઠેકાણાથી અવલોકન કરે એટલે. સારું, લાસ્ટ એક્ઝામ્પલ 6.8. ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો. સ્વાધ્યાયનો 6.8. બે બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન અથડામણના ટૂંકા ગાળા દરમિયાન કે જ્યારે તે એકબીજાના સંપર્કમાં હોય તે દરમિયાન શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય? જવાબ આવે ના. ટૂંકા ગાળા માટે સંરક્ષણ નહીં થાય. અહીં મેં શું કીધું કે જ્યારે આ ગાડીને અથડાય તો તરત ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય. આ ગાડી એની ભટકાણી,
પછી આ ગાડી આનાથી નોખી થાય, એ આખી પ્રક્રિયા સેટલ થઈ જાય પછી બેની ગતિ ઉર્જા, તંત્રની આની બેની ગતિ ઉર્જા શું થઈ જાય, સરખી થઈ જાય. પણ સ્ટાર્ટિંગમાં અહીંયા શું કીધું, ટૂંકા ગાળા માટે સંરક્ષણ થશે નહીં. દાખલા તરીકે હું વસ્તુ સમજાવું તને. બે સ્માઇલીના બોલ લીધા, બરાબર. આ બોલ આની એટલે ભટકાણો, પછી શું થાય, બે બોલ દબાણા એટલે ગતિ ઉર્જામાં ઘટાડો થયો, બરાબર. હવે થોડાક સમય પછી એ પાછા બે સ્માઇલીના બોલ એના ઓરિજિનલ પોઝિશનમાં આવી જાય. તો એ સમય લઈ ગયો ને, તરત ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય. એટલે આમાં ટૂંકા ગાળામાં લખ્યું એટલે મેં જવાબ લખ્યો ના. રેડી? તો બે બિલિયર્ડ બોલ સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં શું ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય? ન થાય. ઓકે. પછી પાર્ટ બી, શું બે બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં તેમના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય? હા, રેખીય વેગમાનનું સંરક્ષણ શક્ય છે. આમાં કારણ લખું તો લખીએ છે, કારણ કે અમુક સમયના અંતરાલ બાદ જ પદાર્થ મૂળ અવસ્થામાં આવે. એટલે ટૂંકા ગાળામાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. બીજામાં જવાબ લખો હા. મેં તને આની પહેલાં કીધું હતું કે દુનિયાની કોઈ પણ ઘટના લઈ લે એમાં વેગમાનનું તો શું થાય, સંરક્ષણ થાય. ભલે વેગમાં જે કાંઈ પણ ફેરફાર થાય પણ ઘટના પહેલાંનું અને ઘટના બાદનું વેગમાન કેવું છે, હરખું છે. એટલે અહીં લખીએ કાંઈ હા, કારણ વેગમાન સંરક્ષણનો નિયમ, કારણ લખજે, વેગમાન સંરક્ષણનો નિયમ. સી. અસ્થિતિસ્થાપક અથડામણ માટે એ અને બીના જવાબમાં શું હશે? અસ્થિતિસ્થાપક હોય તો એમાં તો ગતિ ઉર્જાનું સંરક્ષણ આમાંય નથી થવાનું, એટલે ના, એમાં કાંઈ ફેરફાર નહીં પડે. પહેલા માટે ના, બીજા માટે હા. વેગમાન સ્થિતિસ્થાપક હોય કે સંઘાત સ્થિતિસ્થાપક હોય કે સંઘાત અસ્થિતિસ્થાપક હોય, વેગમાનનું સંરક્ષણ તો બેમાં થાય. એ તો બેમાં લાગુ પડી શકે. એટલે આન્સરમાં કાંઈ ફેર નહીં પડે. ના, પહેલા માટે ના જ હતી. આમે ગતિ ઉર્જાનું સંરક્ષણ તો આમે ન થાય. અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય. એટલે ના. ડી, જો બે બિલિયર્ડ બોર્ડની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? અહીં આપણે અથડામણ દરમિયાન લાગતા બળને અનુલક્ષીને સ્થિતિ ઉર્જાની વાત કરીએ છીએ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની, ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આવે એની ચર્ચા કરતા નથી. અત્યારે ખાલી બળને અનુલક્ષીને ચર્ચા કરીએ તો ધ્યાનથી જો, એક બોલ બીજા બોલને અથડાય છે, બરાબર. અને બે બિલિયર્ડ બોલ છે એટલે બે બોલ કહેવાય છે. ઓ ભાઈ બહન, બે બોલ કહેવાય છે, બે બોલ સમાન છે, બે સમાન બોલના છે. તો એનો મતલબ કે ટૂંકા ગાળામાં ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું, પણ એક બોલ બિલિયર્ડનો બીજા બોલ એને ભટકાણો તો ઘટના પછી શું થાય, કુલ પ્રારંભિક મતલબ બેની ગતિ ઉર્જા હતી અને કુલની બેની અંતિમ ગતિ ઉર્જા છે, તંત્રની કુલ પ્રારંભિક ગતિ ઉર્જા અને તંત્રની કુલ અંતિમ ગતિ ઉર્જા છે. આ તો સમાન જ રહે, કારણ કે બેના દળ કેવા છે, હરખા છે, બરાબર. બેના દળ હરખા છે. આનો વેગ v1 લઈ લે, આનો વેગ v2 લઈ લે, આનો v1 ડેશ લઈ લે, આનો શું લઈ લે, v2 ડેશ લઈ લે. તો આ સ્થિતિમાં આ વાક્ય આપણે કહી શકીએ કે બીજો તો કોઈ ઉર્જાનો લોસ ક્યાંય છે નહીં, નથી દડા ભાંગીને બટકી જતા. આગળ એ દડા બેવડા ભરી જતા હોય. બિલિયર્ડમાં તમે કોઈથી જોયું સ્નૂકરમાં કે એક દડો બીજા દડાને લાગે અને આ બોધો થઈ ગયો હોય, બેવડો થઈ જાય અને આ ફૂલી જાય ને એવું કાંઈ થાય? એવું કાંઈ નથી થતું. એટલે કુલ ઉર્જાનું સંરક્ષણ થાય તો કહી શકીએ કે આ કાઇનેટિક એનર્જીના સ્વરૂપમાં સંરક્ષણ થાય. માટે સંઘાત કેવી હશે? માટે સંઘાત કેવી છે? સ્થિતિસ્થાપક હશે, એ સંભાવના છે. તો આ સાથે આ ચેપ્ટર ફાઇનલી તમારું પૂરું. આ છેલ્લા જે 4 દાખલા આપણે થિયોરિટિકલ ગણ્યા, સ્વાધ્યાય 6.5થી લઈ અને 8-9 સુધીના જે દાખલા, એ બધા ઠીક હવે સમજી શકાય એવા દાખલા કે કાઢલા નથી. ડાયપા તો ચર્ચા કરી લીધી, એમાં બહુ કૂચે મારવાની જરૂર નથી. હવે આગળની યાત્રા શું છે અને આગળની સિક્વન્સ શું છે, કઈ રીતે હાલશો, એની બધી ચર્ચા હું નેક્સ્ટ વિડીયોમાં કરીશ. રાઈટ? તો આ વિડીયોમાં સુધી અને આની સાથે તમારું
એક લાંબુ લેન્ધી અને કામનું ચેપ્ટર પૂરું, કાર્ય ઉર્જા પાવર. એકવાર કમ્પ્લીટ રિવિઝન મારી દેજો, ખાસ કરીને સૂત્રોનું. બરાબર. મહાદેવ.